जय जवान जय किसान। तो आज આપણે મગફળી વિશે માહિતીનો વિડીયો બનાવવાનો હોય। ઘણા દિવસ થઈ જાય તો બધા વિડીયોમાં કમેન્ટ કરતા કે બેનો માઇક્રોરાજા કેટલા દિવસે અપાય। તો જો મારા મણિપુર હતા એટલે મેં વિડીયો બનાવ્યો નહીં, તો હવે વિડીયો બનાવ્યો। આજે આ મગફળીના હે ને 13 દિવસ થયા છે। જો ફુવારા ચાલુ છે અને માઇક્રોરાજા નાખાઈ ગયું છે એટલે 11 દિવસે અમે માઇક્રોરાજા આપ્યું હતું। આજે 2 દિવસ થયા છે। વધારે માહિતી આપણે પપ્પા પાસેથી લાવશો। ફુવારા બંધ કરીને અંદરથી વિડીયો બનાવશો। તો પેલા ખેતરમાં પણ મગફળી ઉગવાની શરૂઆત થઈ ગઈ છે, એ હમણાં જ વાવી હતી। એમાં પણ નિંદામણની દવાના થઈ ગઈ છે। અને આમાં આપણે કોઈને પણ મગફળી ખેતી માટે કોઈ જે હોય તો કોમેન્ટ કરજો। પેલી સાઈડ બતાવી, આ સાઈડ પણ બહુ મસ્ત છે। પેલી बाजू 3 लीटर बंद है ना, बाजू चालू है। घर बने है એટલે રસ્તા હે બધા પેક થઈ જાય। જો મરચાં રોપા પણ બધા ઉડાઈ જાય। અહીંયા પાણી ફુવારાનું આવે એટલે પીએચ થઈ જાય। ઘણા લોકો મને એમ કહેતા હતા કે પીએચ કઈ રીતે થાય। આ મગફળી બેટવાળામાં તો જુઓ આવી રીતે ફુવારા કરેલા है। ફુવારાથી પણ બહુ સારામાં સારું પીએચ થાય છે। તો જો આ બાજુ ફુવારા બનશે એટલે આપણે આ બાજુ વિડીયો બનાવીશું। જો બધું નવી ખેતી કરવાની છે એટલે હવે ટ્રેક્ટરની શરૂઆત કરી। હાય બાજુ ગારો है થોડો। તો જો ચકાસણી ચાલુ है। आज 13 દિવસ થયા મગફળી કેટલું આલ્યું હતું ખોરાક? ખાલી માઇક્રોરાજા આલ્યું હે। હા, અને બધા આપણી જમીન જ લોકો કરતા તમારી જમીન બહુ સારી। જો આ સૌરાષ્ટ્ર જેવી લાગે નહીં? આ જો મૂળ છે ને, આ જો આ મગફળી મૂળ છે એટલે હાલથી તંતુમૂળનો ચાલુ થઈ ગયા છે એટલે માઇક્રોરાજા આપ્યું છે। હવે ફરી પાછું થોડું યુનિક આપશું એકવાર, અને પછી છે ને સલ્ફરનો સ્પ્રે કરશું અથવા સલ્ફર આપશું, અને બોન્ડ બ્રાન્ડ પણ આપશું હોય 30-31 દાડે, જેથી કરીને ફૂલ વધારે બે અને હોયા વધારે ફોડે। માઇક્રોરાજા પર કેટલા દિવસ સુધી અપાય? માઇક્રોરાજા મગફળીને વધારે વધારે 20 દિવસ સુધી આપી શકાય। 10 થી 20 દિવસના ગાળામાં માઇક્રોરાજા આપી શકાય। અને આ વખતે વરસાદ ઓછો છે તો નિંદામણની દવાઓનો સ્પ્રે ઓછો કરજો, અને મગફળી બને એટલી હળજો। ટ્રેક્ટરથી? હા, ટ્રેક્ટરથી હાથથી તમને અનુકૂળ આવે હળજો, જેથી કરીને ખેતરમાં નુકસાન નહીં થાય, તમારી બચત થશે અને જમીન સારી રહેશે। એ તો વધારે વરસાદ હોય તો જ નિંદામણની દવાઓ નાખવી, નહીંતર ખોટી નિંદામણની દવાઓ ના નાખવાની। જો આજ આપણે આખા ખેતરના મગફળી બતાવશો। ચક જો કાગડા ઉજ્યો છે, ટેટી ઉજી છે। પણ નેદોમણની દવા ચીનો છે તમે? નેદોમણની દવા છે યુપીએલ કંપનીની દવા છે। એ 4 દિવસની ગેરંટી આપે છે, અને આપણે નોશીથી જેથી કરીને 4 દિવસ કોઈ ખોડ ઉજ્યું નથી। 1000 રૂપિયા એક એકરનો ખર્ચો। તોય ચોય વાળો દવા હાસુક લેવા ગન હારી આવી છે નહીં? ઘણી દવાઓ નાખવા જમીન બગડતી હોય છે, પણ આપણે જમીન પણ નથી બગડી આ જમીન દવા। તો ફાઇનલી જો ફુવારા બંધ થઈ ગયા અને હવે મગફળીનો નજારો કેવો દેખાય। તો જો નજીકથી મગફળી બતાવીએ આપણે, ઉગીને બહુ મસ્ત તૈયાર થઈ છે ને આજે 12-13 દિવસ થયા। આખા ખેતરમાં એવું ઉજીએ। તમારે પણ મગફળીનો કોઈ બી પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો। માઇક્રોરાજાનો ખ્યાલ બીજો દિવસ છે તો એનું રિઝલ્ટ પણ આપણે થોડા દિવસ પછી બતાવશું। આજે પહેલું વાવેતર કર્યું હતું એ મગફળી છે, અને એક ખેતર છે બીજું છે એ હવે ઉગે કરી જો। તો અમારી મગફળી કેવી લાગી કોમેન્ટ કરજો।